અને હવે સમાચારોની વિગતે વાત કરીએ તો સૌથી પહેલી વાત બનાસકાંઠા જિલ્લાની કરવી છે, કારણ કે મેઘરાજા અત્યારે મન મૂકીને બનાસકાંઠામાં વરસ્યા છે। આખું બનાસકાંઠા જળમગ્ન થઈ ગયું હોય તેવી પરિસ્થિતિ છે। ચારેકોર માત્ર પાણી જ પાણીના એ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ચારેકોરથી વરસાદી પાણી ભરાયેલા છે અને જ્યાં નજર કરો ત્યાં બનાસકાંઠામાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। એક પછી એક દ્રશ્યો તમે જોશો તો હેરાન થઈ જશો, કારણ કે બનાસકાંઠાના વડગામથી લઈને ધાનેરા સુધીના એ તમામ વિસ્તારોમાં રોડ રસ્તા અત્યારે બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। જ્યાં નજર કરો ખેતરોના શેઢા ફાડી નાખે તેવા દ્રશ્યો આજે તળાવો ફૂટી રહ્યા છે, નદીઓમાં રેલમછેલ છે। અને આ તસવીરો બનાસકાંઠાથી સામે આવી છે કે જ્યાં મુખ્ય માર્ગ છે બનાસકાંઠાના પાલનપુરથી લઈને અમદાવાદને જોડતો, ત્યાં 20 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થયેલો છે। કલાકોના કલાકો વીતી ગયા છે, રસ્તા પર વાહનોની લાંબી લાંબી કતારો છે। રાતથી લઈને લોકો અત્યારે અટવાયેલા રસ્તા પર ઊભા છે। રાજ્યમાં મેઘરાજા કેટલીક જગ્યાઓ પર જરૂરતથી વધારે વરસાદ વરસાવી રહ્યા છે, જેથી લોકોની સમસ્યા વધી છે। બનાસકાંઠામાં પાલનપુર મહેસાણા હાઈવે પર પાણી ભરાઈ જતા લોકોની સમસ્યા વધી છે। હાઈવે પર પાણી ભરાતા અનેક કિલોમીટર સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। અહીં રસ્તા પર વાહનોની લાઈનો લાગેલી જોવા મળી હતી। હાઈવે પર પાણી ભરાતા વાહનોનો ખડકલો થયેલો જોવા મળ્યો હતો। રસ્તા પર પાણી ભરાઈ જતા વાહનો અહીં અટવાયેલા જોવા મળ્યા। સામાન્ય રસ્તાઓની સાથે હાઈવે પર પાણી ભરાઈ જતા હાલાકીની સ્થિતિ જોવા મળી હતી, જેના જ પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ સ્થિતિના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે જ્યાં નજર જાય ત્યાં સુધી માત્ર વાહનોની કતારો જોવા મળી રહી છે। સ્થિતિ એવી છે કે હાઈવેની સાથે સર્વિસ રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે, જે લોકોની મુશ્કેલી વધારી રહ્યા છે।